સુવિચાર, બંધિયાર પાણી અને બંધિયાર વિચાર ગંધાઈ ઉઠે છે. બંધિયાર એટલે કોઈ એક જગ્યાએ જમા થઈ ગયેલું પાણી સડે છે, એમાં અનેક વિકૃતિઓ ભળે છે અને આખરે તે ગંધાઈ ઉઠે છે. પાણી વહેવું જોઈએ, એમાં નવું પાણી ઉમેરાવું જોઈએ અને પાણી ઉલેચાવું પણ જોઈએ. એવું જ માણસના વિચારનું છે. કેટલાક માણસો પોતાના વિચારને વળગી રહે છે. વિચારો સારા હોય તો પણ સમય જતાં એમાં ફેરફાર કરવો પડે. જે માણસો આવા ફેરફાર કરવા તૈયાર હોતા નથી અથવા આવા ફેરફાર કરતા નથી, એમના બળકટ વિચારો પણ ખાબોચિયામાં રહેલા પાણીની જેમ ગંધાઈ ઉઠે છે. આવા વિચારો કોઈ સ્વીકારવા તૈયાર હોતું નથી. દરેક વિચારશીલ માણસે પોતાની માન્યતાઓને સમય સમય પર ચકાસી લેવી જોઈએ. સમય સમય પર પોતાની માન્યતાઓમાં ફેરફાર પણ કરવો જોઈએ, કારણ કે દરેક વસ્તુ અને વિચારનું મૂલ્ય હંમેશા બદલાતું રહે છે.